તેથી આજે અમારો પૂરો પરિવાર તમને મળવા આવે છે. What's up? મારી જોડે સમય નથી, જા તારી રીતે કેજે શીખડાવશું. ટાઈમ તો મારા જોડે પણ નથી, તારા શિક્ષકે નથી શીખવાડ્યું. સાહેબે શીખવાડ્યું છે પણ હું ભૂલી ગયો છું. જા મોબાઈલમાં જોઈ લે, આવડી જશે.
સાધુ આ છોકરો આજે અમારો પરિવાર વચ્ચે ફસાઈ ગયો છે, અમારો શિકાર થઈ ગયો છે. પપ્પા તમે જલ્દીથી જઈને ડોક્ટર સાહેબને લઈ આવો. મોબાઈલને પૂરી બેટરી સુધી વાપરે છે. જો વધારે પડતો મોબાઈલ આવવાથી તેના માનસિક મગજ પર અસર થઈ છે, માટે તેનું માથું દુખે છે. મોબાઈલનો વધારે ઉપયોગ કરવાથી તેના આંખમાં નંબર આવી ગયા છે, માટે જાડા કાચા ચશ્મા લાવવા પડશે અને તેને મોબાઈલ વગર છોડાવી પડશે. સાહેબ અમે અમારા ભાઈઓ માટે ગમે તે કરીશું, બોલો અમે શું કરીએ? સૌથી પહેલા તો તમે પોતે મોબાઈલનો પૂરતો ઉપયોગ કરતા શીખો. તમારા બાળકોને ઘરની બહાર મિત્રો સાથે વડીલો સાથે સમય પસાર કરવા દો અને આપણા બાળકોને આપણા ધર્મ સાંસ્કૃતિક ઇતિહાસ વિશે જણાવો. જુઓ, આ છોકરાએ તો એમના પુસ્તકો પોતાના મિત્ર બનાવી દીધા છે. ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ગૂગલ, ફેસબુક, વોટ્સઅપ આપણે અહીં કશું કામ નથી. આ આપણી ગુલામીમાંથી છૂટી ગયો છે, અને હવે આગળ વધતા કોઈ ના રોકી શકે. હા, જ્યારે પણ તમારી ખૂબ જ જરૂર પડશે ત્યારે જ તમારો ઉપયોગ કરશો. એ પણ જ્ઞાન વધારવા, ટાઈમ પાસ કરવા નહીં. દેશી જો વધારે પડતો મોબાઈલ આપવાથી વાળોને કેટલો નુકસાન થાય છે, આપણો કેટલો સમય બગાડે છે. તમે પુસ્તક સાથે દોસ્તી કરશો તો તમારા બધા દુશ્મનો હારી જશે અને તમે જિંદગીમાં સફળ થશો અને સારા નાગરિક બનશો. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય.